ભુજમાં આવેલી કચ્છ કેરિયર એન્ડ સ્કિલ એકેડમી સંસ્થાનો 2 મહિના અગાઉ જ પ્રારંભ થયો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ કેન્દ્ર દ્વારા ટેકનિકલ કોર્સ, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અને નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ જેવી સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા સ્થાનિક યુવાનો અને મહિલાઓને રોજગારીક્ષમ બનાવવા માટે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડે છે. શનિવારે આ સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પગભર થયેલા યુવાનો અને મહિલાઓને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિનેશ શેખાએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા MSDP પ્રોજેક્ટ અંતર્ગત બહેનોને આજીવિકાની તકો પૂરી પાડવામાં આવે છે, જેમાં મહિલાઓને 1 મહિનાની ટ્રેનિંગ આપીને સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ 1 વર્ષ સુધી આ સંસ્થા જોડાયેલી રહે છે. મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા મદદરૂપ થઈએ છે. ક્રાફ્ટ ક્ષેત્રે મહિલાઓ તેમજ યુવાનો પોતાના પર સ્વનિર્ભર થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા કાર્ય કરી રહી છે. આ એકેડેમીમાં તમામ વુમન્સ બહેનો અને ભાઈઓ માટે આ એકેડેમી ચાલુ કરવામાં આવી છે. વિવિધ પ્રકારની આપણે તાલીમ આપી રહ્યા છીએ. આ એકેડેમીમાં તાલીમ જોવા જાય તો અમે લોકો જે સ્ટુડન્ટ ગવર્મેન્ટની તૈયારી કરે છે, UPSC, GPSC, વિવિધ ગવર્મેન્ટની તૈયારી છે, એની અમે લોકો એના માટે રીડિંગ લાઇબ્રેરી બનાવી છે. નોર્મલ ફીસમાં રીડિંગ લાઇબ્રેરીની અમે લોકો સેવા આપી રહ્યા છીએ ભાઈઓ અને બહેનો માટે. અને આ 24 કલાક રીડિંગ લાઇબ્રેરી ચાલુ હોય છે. અને બીજું સિલાઈ મશીન, બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇનિંગ અને એન્ટરપ્રિન્યોરશિપ જેવા વિવિધ પ્રકારના અહીંયા આપણે કોર્સિસ કરાવી રહ્યા છીએ, જે તદ્દન ફ્રીના ભાવે આ કોર્સિસ ચાલી રહ્યા છે. કચ્છમાં મહિલાઓ પગભર થાય એ અનુસાર અમે લોકો લાઇવલી જનરેશન કરવા માટે એક નવું જ આપણે કચ્છ કાસા સેન્ટરમાં એક વર્કશોપ ઊભું કરી રહ્યા છીએ, જ્યાં હેન્ડીક્રાફ્ટ, કચ્છમાં જેટલું હેન્ડીક્રાફ્ટ બને છે અને એ હેન્ડીક્રાફ્ટ અહીંયા આવીને બહેનો બનાવે અને અહીંયા આવીને રોજગારી મેળવે એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો જે આ પ્રોજેક્ટ છે MSDP પ્રોજેક્ટ, જે બેસિકલી સપોર્ટેડ બાય એક્સેન્ચર છે અને ઇમ્પ્લિમેન્ટેડ બાય EDII, મીન્સ કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જેનો ગુજરાતીમાં મતલબ છે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન. અમારો ઉદ્દેશ્ય એવો છે કે અમે બહેનોને આજીવિકા માટેની તકો પૂરી પાડીએ. તો આ આજીવિકા બહેનો પોતાના પગભર થાય અને પોતે બહેનો આજીવિકા કરતા થાય એના માટે અમે અવનવી રીતે બહેનોને તકો પૂરી પાડતા હોઈએ છીએ. હવે આ અમારો જે પ્રોજેક્ટ છે MSDP, માઇક્રો સ્કિલ ડેવલપમેન્ટ પ્રેન્યોરશિપ પ્રોગ્રામ, આ પ્રોજેક્ટની અંદર સૌથી પહેલે અમે 1 મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં અમે બહેનોનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ. આમ તમને બધાને ખ્યાલ જ હશે કે જે કચ્છ જિલ્લો છે એ એની ક્રાફ્ટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો કચ્છમાં મોસ્ટલી જેટલી બી ક્રાફ્ટ કારીગરો દ્વારા પ્રેક્ટિસિસ થઈ રહી છે, તો આવી અલગ અલગ અને હરેક પ્રકારની ક્રાફ્ટ જે છે એ અમે કવર કરીએ છીએ અને એમાં અમે બહેનોને ટ્રેનિંગ આપીએ છીએ, અમે બહેનોનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ. તો આ રીતે 1 મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં અમે બેઝિકથી માંડીને ટેકનિકલથી માંડીને એકદમ ફાઇનલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીની દરેક વસ્તુઓ અમે કવર કરતા હોઈએ છીએ. એમાં અમારા ઇન્સ્ટિટ્યૂટના, અમારી ઓર્ગેનાઇઝેશનના ડિઝાઇનરનો બી રોલ હોય છે અને અમારો પણ રોલ હોય છે. તો આ રીતે આ 1 મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં બહેનો સ્કિલ ડેવલપમેન્ટથી માંડીને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીની વસ્તુઓ જે છે શીખે છે. જે બહેનોને પોતાના પગભર કંઈક ચાલુ કરવું હોય, પોતાનું સ્ટાર્ટઅપ કરવું હોય, પોતાનું યુનિટ ચાલુ કરવું હોય, તો એને અમે હરેક તબક્કે સપોર્ટ કરતા હોઈએ છીએ. આમાં દાખલા તરીકે ઉદ્યમ આધાર છે, એમનું ઉદ્યમ આધાર બનાવવાનું છે ગવર્મેન્ટના પ્લેટફોર્મથી, તો એમનું રજિસ્ટ્રેશનનું કામકાજ અમે કરાવી આપતા હોઈએ છીએ. નાણાકીય જરૂરિયાત માટે અમે એમનું ક્રેડિટ લિંકેજ કરાવી આપતા હોઈએ છીએ ગવર્મેન્ટ સબસિડીવાળી લોનમાં. પછી એના સિવાય જે છે અમે એમનું આર્ટિઝન કાર્ડ બનાવી આપતા હોઈએ છીએ. તો ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે હર એક તબક્કે કે જે બેનને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, તો એવા હરેક તબક્કે અમે જે છે બહેનોને મદદરૂપ થતા હોઈએ છીએ